નવસારીમાં વધી રહેલી કડક ગરમીને ધ્યાનમાં રાખીને જય જિનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા રવિવારે સર્કિટ હાઉસ સામે રાહદારીઓ માટે 2000 ગ્લાસ છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। નવસારી શહેરમાં તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સામાજિક સેવા કાર્યમાં સક્રિય જય જિનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા માનવ સેવાનો અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। રવિવારના રોજ સર્કિટ હાઉસની સામે મોટી સંખ્યામાં પસાર થતા રાહદારીઓ, મુસાફરો અને સ્થાનિક લોકોને ઠંડક અને રાહત મળે તે હેતુસર 2000 ગ્લાસ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગ્રુપ દ્વારા માત્ર છાશ વિતરણ પૂરતું જ નહીં, પરંતુ દર રવિવારે આવા સેવાકીય કાર્યક્રમો નિયમિત રીતે યોજવામાં આવી રહ્યા છે। સંસ્થાની તરફથી ગૌશાળાની સેવા, જીવદયા, માનવ સેવા, કબૂતરોને ચણ નાખવા જેવા વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે। જય જિનેન્દ્ર સેવા ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે આવનારા રવિવારે પ્રજાપતિ આશ્રમ ખાતે તરબૂચ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે। સંસ્થાના આ સેવાભાવી કાર્યને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે। જય જિનેન્દ્ર સેવા ગ્રુપ નવસારી દ્વારા આયોજિત સર્કિટ હાઉસની સામે તારીખ 22/3/2024 ના રોજ 2000 ગ્લાસ છાશનું વિતરણ આ કડકતી ગરમી જોતા રાહતદારોને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એવી જ રીતના અમે અનેક પ્રોગ્રામ દર રવિવારે કરી રહ્યા છે। ગૌશાળા છે, જીવદયાનું કામ, માનવ સેવા, કબૂતરને ચણ વગેરે કરી રહ્યા છે। એવી જ રીતના અમે આવતા રવિવારનો પ્રોગ્રામ તરબૂચનું વિતરણ પ્રજાપતિ આશ્રમ નવસારી કરવામાં આવશે। જય જિનેન્દ્ર, પ્રણામ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।